આંગણવાડી મહિલાઓ દ્વારા ફરી એક વખત પ્રદર્શન કરવામાં આવ્યું, પોતાની માંગ મૂકવામાં આવી। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે એમની અલગ અલગ પડતર માંગણીઓને લઈને તેઓ વારંવાર રસ્તા પર આવે છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। તેમને પડતર પ્રશ્નોને લઈને ધરણા કર્યા। તેમની એક માંગ છે કે ઉંમરનો બાદ દૂર કરીને બઢતી આપવામાં આવે, વધારે ને વધારે ભરતી કરવામાં આવે, પગાર વધારો કરવામાં આવે। આ બધી જ એ માંગ છે જે કેટલાય સમયથી થઈ રહી છે, પરંતુ પૂરી નથી થઈ। સરકારને મોબાઈલમાં કામગીરી 100% જોઈએ, પણ એના માટે મોબાઈલની જ્યારે આશા રાખીએ તો એના માટે કોઈ પણ જાતની કંઈ જોગવાઈ નથી કરેલી। અને આગળ જોઈએ તો કે જો ગવર્મેન્ટ સેક્ટર હોય તો રિટાયરમેન્ટના આગલા દિવસે પણ એ ભાઈઓ અથવા બહેનોને પ્રમોશન મળતું હોય છે, જ્યારે આંગણવાડીની બહેનોને જ્યારે પ્રમોશનની વાત આવે ત્યારે તો એમાં વયમર્યાદા કરી નાખવામાં આવે છે। તો આ વયમર્યાદાને દૂર કરી અને એમને પ્રમોશન મળવું જોઈએ। આ વખતના જે કંઈ ઓર્ડરો કાઢ્યા છે તે બધા જ મોટા ભાગના આંગણવાડી બહેનોના કાઢ્યા છે। આ બહેનોને પોતાના કુટુંબની પણ ખૂબ જ જવાબદારી હોય છે, આંગણવાડીની જવાબદારી છે, તેમ છતાં વધારાની કામગીરી આપવામાં આવેલ છે। તેથી ગુજરાતભરમાં ખૂબ જ તેના લીધે આક્રોશ વ્યાપેલો હતો અને બહેનોને અમે સરકારમાં તથા ચૂંટણી પંચમાં પણ અનેકવાર રજૂઆતો કરી, તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવતા આજરોજ આખા ગુજરાતભરમાંથી આશરે 15,000થી વધારે બહેનોને એકઠા કરી અને આ અમારી વેદના છે બહેનોની તે વ્યક્ત કરવા આજે ગાંધીનગર ખાતે બધા એકઠા થયેલ છે। ન કરાવી, સરકારનો પોતાનો એક પરિપત્ર છે કે આઈસીડીએસ સિવાયની કોઈ પણ કામગીરી ન કરાવી, એનો સરકાર જ અમલ નથી કરતી, તો વધારાની કામગીરી બહેનો ઉપર થોપવી નહીં। પછી એક FRS કરીને એપ્લિકેશન પોષણ ટ્રેકરમાં આવે છે, જે નેટના અભાવે એમાં કામગીરી નથી થતી, એપ્લિકેશનના અભાવે કામગીરી નથી થતી, તો બહેનો ઉપર એક જાતનું માનસિક દબાણ કરવામાં છે। આ વેદનાને વ્યક્ત કરવા ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષના આહવાન અનુસાર પ્રદેશનું સમગ્ર માળખું આ બહેનોને પડખે ઊભું છે અને આજે આ તમે જોઈ શકો છો 15,000 થી 17,000 બહેનો આવ્યા છે। આગામી દિવસોમાં નહીં ઉકલે તો 1 લાખ બહેનો પણ ગાંધીનગરમાં આવી શકે છે। આ સરકાર